ગુજરાતની જનતા માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હતો, કારણ કે આજે ગુજરાતને ફરી એકવાર એક નવું મંત્રીમંડળ મળ્યું છે. આ મંત્રીમંડળમાં ઘણા બધા નવા ચહેરા ઉમેરાયા છે, ઘણા મંત્રીઓને રિપીટ કરાયા છે અને ખૂબ જ ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ગુજરાતને ફરી એકવાર એક નવા નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી મળ્યા છે. ત્યારે આ આખા મંત્રીમંડળની વચ્ચે એક નામ જે સવારથી ખૂબ જ ચર્ચામાં રહ્યું અને આ નામની બાદબાકી થઈ એ સૌરાષ્ટ્રનો દિગ્ગજ ચહેરો એટલે કે જયેશ રાદડિયા. આ જયેશ રાદડિયાનું નામ પહેલાંથી જ ખૂબ જ ચર્ચામાં હતું, કારણ કે પત્રકાર જગતથી માંડી અને રાજનીતિક ગલિયારા સુધી બધી જગ્યાએ ચર્ચા હતી કે જયેશ રાદડિયાને આ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે, પરંતુ એવું ન થયું અને જયેશ રાદડિયાની બાદબાકી મંત્રીમંડળમાં થઈ જાય. એટલે આજે આખી ચર્ચા જયેશ રાદડિયા ઉપર કરવી છે કે જયેશ રાદડિયાની બાદબાકી પાછળ શું પરિબળો હોઈ શકે અને કયા કારણથી જયેશ રાદડિયા જેવા સહકાર ક્ષેત્રમાં દિગ્ગજ મંત્રી, દિગ્ગજ જે નેતા છે ભારતીય જનતા પાર્ટીના, પારંપરિક નેતા છે, એમની બાદબાકી થઈ છે. આખો જે ઘટનાક્રમ રહ્યો મંત્રીમંડળના વિસ્તરણથી લઈ અને એના પહેલાંથી જ, કારણ કે આ આખો મુદ્દો બહુ જૂનો મુદ્દો છે. છેલ્લા 3 મહિનાથી આ વાત ચાલતી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. જ્યારે આજે ફરી એકવાર વિસ્તરણ થઈ ચૂક્યું છે, ત્યારે આપણા એડિટર મુહિબ વોરા આ આખા મુદ્દે સૂક્ષ્મ નજર રાખી રહ્યા હતા. એટલે મુહિબભાઈને જ પૂછીએ કે આ જયેશ રાદડિયાની બાદબાકી કેમ. મુહિબભાઈ, છેલ્લા 3 મહિનાથી મુદ્દો ચાલે છે, આજે થશે, ફાઇનલી આજે થઈ ગયું છે અને નવા મંત્રીઓએ શપથ પણ લઈ લીધા છે. જયેશ રાદડિયા શપથ વગરના કેમ રહી ગયા આજે? સૌથી પહેલાં તો 3 મહિનાથી વાત નહીં, આ ગયા લગભગ સપ્ટેમ્બરથી વાત ચાલી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ અને પ્રદેશ અધ્યક્ષની બદલી, આ બંને વસ્તુઓ થશે. પરંતુ આ બંને વસ્તુઓ એક વર્ષ ડીલે ચાલી રહી હતી ને અલ્ટિમેટલી આજે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે થઈ રહ્યું. અને તે જેમ તમે કહ્યું કે જયેશ રાદડિયાના નામની કેમ બાદબાકી કરવામાં આવી છે, તો હવે ઘણા બધા પરિબળો એમાં જવાબદાર હોઈ શકે. કદાચ એવું પણ હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટી અને તેના શ્રેષ્ઠ નેતૃત્વ અને તેના મહુડી મંડળને એ વાત ન ગમી હોય કે જયેશ રાદડિયાએ ઇફકોની ડિરેક્ટરની જે ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ સામે બળવો કરીને જીતી પણ ગયા. હવે જયેશ રાદડિયા એ લેવલના વ્યક્તિ છે કે એમને તમે એવું ના કહી શકો કે ભાઈ કારણ બતાવો, નોટિસ આપો. તમે એમ કહો કે ભાઈ કારણ બતાવો કે કેમ તમે શિસ્તતાનું ઉલ્લંઘન કર્યું, એવું કહો તો પછી તમારે છોડે એમ નથી. એટલે જયેશ રાદડિયાની બાદબાકી કદાચ ભારતીય જનતા પાર્ટીએ મેસેજ આપતી હશે કે જયેશ રાદડિયાની લેવલના માણસ પણ જો ભારતીય જનતા પાર્ટીની શિસ્તતાનું ભંગ કરશે તો એને મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવામાં આવે. આ એક વાત થઈ, આ કદાચ હોઈ શકે. બીજી વાત એ થઈ કે કદાચ તો એવું જયેશ રાદડિયાને કહેવામાં આવ્યું હોય કે સહકાર ક્ષેત્ર કે જ્યાં તમે માંધાતા છો, કારણ કે પહેલી વાત જે મેં કરી એ વાતથી હું એટલા માટે અગ્રી પોતે નથી થતો, કારણ કે અમિત શાહ છેલ્લા 2024ના ઇલેક્શનમાં પણ એમની ઘરે ગયા હતા, છોકરા રમાડીને આવ્યા. હમણાં પણ વચ્ચે પણ તે જયેશ રાદડિયા રાજકોટની અંદર ગયા હતા. એટલે પહેલું જે રીઝન મેં કીધું એને હું પોતે મારા રીઝનથી ડિસએગ્રી કરું છું. બીજું રીઝન કે સહકાર ક્ષેત્રના માંધાતા છે જયેશભાઈ રાદડિયા, અને જયેશભાઈ રાદડિયાને કદાચ એવું કહેવામાં આવ્યું હોય કે પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સહકારનો ચહેરો જયેશ રાદડિયા હશે. હવે મંત્રી પદ કે સહકાર ક્ષેત્રનો ફૂલ હેન્ડ મળી જવો, બંનેમાં તમે તફાવત કરી જ ના શકો ભાઈ. માન મનોબળના દરજ્જે, મોભાના દરજ્જે તમારી જે ઇજ્જત વધે, માન સન્માન વધે, એના દરજ્જે કોઈ પણ રીતે મંત્રીનું પદ ઇઝ એઝ ગુડ એઝ સહકારમાં તમને છૂટો હાથ મળી જાય, એ પણ ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષનો. એટલે એ પણ કદાચ હોઈ શકે. આ તમામ રીઝન હોઈ શકે. બીજું એક હોઈ શકે કે સ્ટ્રેટેજિકલી તો મને માની લેવાનું કોઈ આમાં કારણ નથી લાગતું કે સ્ટ્રેટેજિકલી ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયા જેવા નેતાને બાદબાકી કરી હોય. હા, જો કદાચ વિજય રૂપાણીનું એ દુઃખદ જે પ્લેન ક્રેશ થયું અને એમાં તેમનું દુઃખદ અવસાન ન થયું હોત અને કદાચ એના પછી જો જયેશ રાદડિયાની બાદબાકી કરવામાં આવી હોત તો ભારતીય જનતા પાર્ટી માટે એક ચહેરો તો હોત કે જે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ અને એની આસપાસના જે વિધાનસભાની સીટો છે ત્યાં પહોંચી વળે એમ પરિસ્થિતિમાં હોત. પરંતુ હાલની પરિસ્થિતિમાં રાજકોટ જોઈ લો, જેતપુર, જૂનાગઢ, ગોંડલ,
આ બધા જ જે ક્ષેત્રો છે ત્યાં જયેશ રાદડિયાની એક તરફા તૂતી બોલે છે અને જયેશ રાદડિયાને સ્ટ્રેટેજિકલી જો ભારતીય જનતા પાર્ટી સાઇડલાઇન કરે તો પછી એ માણસને ના પક્ષના બેનરની જરૂર છે. જોયું ના અમિત શાહના મેન્ડેટને એને ઠેંગો બતાવીને બિપિન ગોતાને હરાવી નાખ્યા ઇફકોની અંદર. એટલે એને કોઈ પક્ષની જરૂર નથી, ના એને કોઈ બેનરની જરૂર છે. જનતાનો માણસ છે, જનતાનો નેતા છે, જનતાની વચ્ચે રહેલો માણસ છે. એના પિતાજી વિઠ્ઠલભાઈ રાદડિયા અડધી રાતે તમે ફોન કરીને પૂછો કે વિઠ્ઠલભાઈ મને આવવું છે, તમને મળવા આવી જાય ને કે તને ક્યાં ના પાડી કોઈ દિવસ. એ રીતનું તેમનું વલણ છે જનતા સાથે. જયેશભાઈ રાદડિયાને તમે વિસાવદરની અંદર હું મહિનો રોકાણો હતો ઇલેક્શનની કવરેજ માટે. કોઈ પણ યંગસ્ટર છોકરીને પૂછી લો કે જયેશભાઈ રાદડિયા શું કામ કર્યું તો કે અમે એની જ કોલેજમાં તો ભણીએ છીએ. કોઈ પણ તમે પરણિત મહિલાને પૂછી લો કે જયેશભાઈ રાદડિયા શું કામ કર્યું તો કે એના સમૂહ લગ્નમાં તમને અમે લગ્ન કરેલા છે. એટલે આ વર્ચસ્વ છે ભાઈ જયેશ રાદડિયાનું. જયેશ રાદડિયાને સ્ટ્રેટેજિકલી સાઇડલાઇન જો ભારતીય જનતા પાર્ટીએ કદાચ એની શક્યતા હું 5 કે 6% માનું છું. જો કદાચ એવું કર્યું હશે તો પછી ભારતીય જનતા પાર્ટીને એના ઘેરા પ્રત્યાઘાતો ભોગવવાની તૈયારી રાખવી પડશે. જી હું એ જ કહું છું કે આટલો દિગ્ગજ ચહેરો સૌરાષ્ટ્રમાં એની ભારતીય જનતા પાર્ટી દ્વારા બાદબાકી થઈ જાય, નથી લાગતું કે બીજેપી દ્વારા ક્યાંક કાચું કપાયું? કારણ કે આટલો દિગ્ગજ ચહેરો છે અને આમ પણ ત્યાં સૌરાષ્ટ્રમાં બીજેપી માટે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ લગભગ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ. તો નથી લાગતું કે અહીંયા કાચું કપાયું છે? નહીં, એક્ઝેક્ટલી 100%ની વાત છે. હવે કાચું કપાણું છે કે નહીં એ તો હવે મંત્રીમંડળના વિસ્તરણના 4 કલાક પછી ખબર ન પડી શકે. આવનારી પરિસ્થિતિમાં શું પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે જયેશ રાદડિયાની બાદબાકી અને એની કદના નેતાને જ્યારે તમે મંત્રીમંડળમાંથી બહાર કાઢો છો તો જયેશ રાદડિયાને ભલે તમે વિશ્વાસમાં લીધા હોય પરંતુ એના અઢળક સમર્થકો છે ભાઈ. અને ઉકલતા ચરુ જેવી પરિસ્થિતિ તમે કીધી ભારતીય જનતા પાર્ટીની સૌરાષ્ટ્રમાં જેટલા ચહેરા એટલા જૂથ છે. હવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની ત્યાં આવીને ઊભી રહી છે. લેટર કાંડ થયો, પછી પાયલ ગોટીવાળો જે કિસ્સો થયો અમરેલીની અંદર, અને ઇફકોની જે ઘટના બની એમાં, તે બાદ ગોંડલની જે ઘટના બની, આ બધી જ ઘટનાઓથી ભારતીય જનતા પાર્ટીને ત્યાં નુકસાન છે. ને અધૂરામાં પૂરું વિસાવદરવાળી ગોપાલ ચારે બાજુ હાલ ગોપાલ છે. ચારે બાજુ એ સભાઓ કરે છે, જાણે કેમ મુખ્યમંત્રી બની ગયા એમ રાજ્યભરમાં એ સભાઓ કરે છે, માન સન્માન સમારોહ યોજાય છે. આ તે ગોપાલ ઇટાલિયા ટૂંકમાં હાલ ચડતો સુરત છે. અને એને જો કોઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ડામી શકે એમ હતું તો એ હતા માત્ર ને માત્ર જયેશભાઈ રાદડિયા. હવે એ માણસને તમે એવું તો કહીને ન રોકી શકો મંત્રીમંડળમાં કે અમે તમને સૌરાષ્ટ્રની જવાબદારી આપીએ છીએ, તમને સૌરાષ્ટ્ર અમને જીતીને આપવાનું છે 2027માં. એને તો વાર છે હજી. એ તો મંત્રી રહેતા બી કરી દેતા. હવે ઘણા બધા એવું કહે છે કે ભાઈ મંત્રી બનો તો તમારી ઉપર જવાબદારી આવી જાય. જયેશ રાદડિયાને કંઈ એવું તો છે નહીં કે હાલથી જ વિસાવદરમાં કામ શરૂ કરી દેવાનું છે, અથવા જુનાગઢ કે ગમે તે સૌરાષ્ટ્રની જે બેઠક છે એની ઉપર કામ શરૂ કરી દેવાનું છે. વાર છે. એને તો 6 મહિના ખાલી ફરવાનું છે ભાઈ. કારણ કે એને પહેલાં કામ કરેલું છે. કોંગ્રેસ જે 6 મહિના ફરે છે એવી વાત નથી કરતો હું કે 5 વર્ષ ખામોશ બેસી રહીને પછી 6 મહિના 3 મહિના કરીને જીતી જઈશું એમ નહીં. જયેશ રાદડિયાએ આખી જિંદગી જનતા માટે ખૂંપવી દીધી છે. એને આખી જિંદગી જનતા માટે કામ કર્યું છે અને એ બાદ એને કાંઈ બહુ પ્રચારની જરૂર પડતી નથી. હું એમ કહેવા માગું છું. મંત્રીમંડળમાં એનું સમાવેશ ન થવું ચોક્કસથી જયેશ રાદડિયાને આ વાત ખૂંચી હશે. અને એક વાત મારી સામે એ પણ આવી કે જયેશ રાદડિયાને મંત્રીમંડળના વિસ્તરણના પ્રોગ્રામના શરૂ થયાના લગભગ 45 મિનિટ પહેલાં સુધી પણ ખબર નથી. આટલા મોટા લેવલનો માણસ, આટલા મોટા કદનો માણસ, એને તમે માની લો કે 11:30 પ્રોગ્રામ શરૂ થતો હતો તો 11:15 સુધી તમે એને અંધારામાં રાખો કે તમને બનાવીશું નહીં બનાવીએ, એ વાત એને ગમે એમ નથી. એક વસ્તુ યાદ રાખી લો. હવે એવું તો હશે નહીં કે જે તે લોકોને ફોન કરવાના છે, મુખ્યમંત્રી બધાને ફોન કર્યા, તો એવું તો હશે નહીં કે મુખ્યમંત્રીને એવું હશે કે ભાઈ આમને ફોન કરવા કે ના કરવા, કે નંબર નથી મળતો, કે બેલેન્સ પતી ગયું, એવું હોય કે મુખ્યમંત્રીને? એવું તો ના હોય ને ભાઈ. તો એ જયેશ રાદડિયાને તમે કાંઈ 45 મિનિટ પહેલાં કે અડધો કલાક પહેલાં કહો કે ભાઈ તમે મંત્રીમંડળમાં છો કે નથી, એ એના કદનું ખરેખર અપમાન છે. અને જયેશ રાદડિયા અપમાનના ઘૂંટડા પીને ભૂલવાવાળો માણસ નથી. દૂધધારા ડેરીમાં અરુણસિંહ રાણાએ પક્ષના મેન્ડેટ સામે જે ચુનૌતી આપી હતી એમાં CR પાટીલ બોલી ગયા પોતાના વિદાય ભાષણમાં કે ભાઈ મેન્ડેટની સામે જે લોકો પડે છે, મેન્ડેટ પ્રથાને રદ કરવાની જે લોકો વાત કરે છે, એ લોકો ચેતી જાજો. જયેશ રાદડિયાએ તમારી હામોહામ ઇફકોની ચૂંટણીમાં તમને પટકણી આપી ચૂંટણીમાં, ત્યાં કેમ નહીં બોલે? ત્યાં પોતાને દબાવવાની વાતો કરો છો ને કડક ને. ત્યાં એમને ખબર છે કે જયેશ રાદડિયાને એમને કહેવા જઈએ તો એ તો ડાલા મથો છે, એ તો આવી જાય હમણાં હા કરતો અને પછી તમને
જોવા જેવી થાય એમ ભાઈ. આ તમે વિસાવદરની ચૂંટણી લઈ લો, કિરીટ પટેલ 17,541 થી આવ્યા ને, કન્ફર્મ તમને કહેલું કે જયેશ રાદડિયા જો થોડોક પણ પ્રચાર ન કર્યો તો 50,000 ઉપર ગોપાલ ઇટાલિયાની લીડ જાત. જે રીતની વેવ હતી, અને જો ભારતીય જનતા પાર્ટીએ એવો કોઈ ચહેરો મૂક્યો કે જેની ઉપર દાગ ન હોત તો અત્યારે ગોપાલ પણ ન થતું હોત. બિલકુલ સાચી વાત છે. વચ્ચે કોંગ્રેસની બી વાત થઈ. કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારોની જો વાત કરીએ તો એમાંનો એક ચહેરો આ મંત્રીમંડળમાં સ્થાન પામ્યો છે, એ છે અર્જુનભાઈ મોઢવાડિયા. સીજે ચાવડાનું પણ નામ ચર્ચામાં હતું. સીજે ચાવડાને જે આપે કહ્યું કે રાદડિયા સાહેબને પણ 45 મિનિટ પહેલાં ખબર નહોતી કે એ છે કે નથી, એવો જ કંઈક હાલ આપણા સીજે ચાવડાનો પણ હતો. આપણા એટલા માટે કહું છું કારણ કે આપણે વિજાપુરથી છીએ. સીજે ચાવડા પણ વિજાપુરથી ધારાસભ્ય છે. એક્ઝેક્ટલી એમનો પણ હાલ આવો જ હતો અને એમને પણ છેલ્લા સુધી એમની કોણીએ ગોળ હતો કે થશે. આખરે ના થયું. કયું કારણ હોઈ શકે કે ભાઈ મોઢવાડિયા સાહેબ છે અને ચાવડા સાહેબ નથી? જો આમાં લાઇટર નોટમાં એક વાત કહું કે તમે આપણા કીધું સીજે ચાવડા સાહેબને, તો એમાં આપણે એટલા માટે પણ કહેવાય કે આ ચેનલની જ્યારે શરૂઆત થઈ ત્યારે ફર્સ્ટ કોઈ પર્સનાલિટી પોલિટિકલનો જેનો ઇન્ટરવ્યૂ આપણે કરેલો હતો એ સીજે ચાવડા હતા. ખેર, વાત એમ છે કે હવે અર્જુનભાઈને રાખવામાં આવ્યા અને સીજેને બાદબાકી કરવામાં આવી. મારા સોર્સિસ જે વિજાપુરની અંદર ઉપસ્થિત છે એ લોકોને જ્યારે મેં સવારે ફોન કર્યો કે સીજે ચાવડાને આમંત્રણ આપવામાં આવ્યું છે કે નથી આવ્યું, તો એ લોકોનું સ્પષ્ટ કહેવું હતું કે અમે એક વિજાપુરના એક દિગ્ગજ નેતા છે એમની ત્યાં બેસેલા છીએ અને અમે વાર જોઈ રહ્યા છે. લગભગ આ 9:45 વાગ્યાની આસપાસની વાત છે. ત્યારે મેં મારા સોર્સિસને ફોન કર્યો કે મેં કીધું શું પરિસ્થિતિ છે, તો એ લોકો કહે છે કે અમે એક મોટા દિગ્ગજ નેતા કે જે વિજાપુરના ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમની ત્યાં બેસેલા છીએ, તેમના ફોર્મ પર બેસેલા છીએ અને જ્યારે પણ સમાચાર આવશે અમે બધા ગાંધીનગર જવા માટે રવાના થઈ જઈશું. પરંતુ 10:30 વાગ્યા સુધી જ્યારે મારી પાસે એક સૂચિ આવે છે કે જેને સત્તાવાર સૂચિ કદાચ કહી શકાય, એ સૂચિની અંદર સીજે ચાવડાનું નામ નથી હોતું. એટલે સૌથી પહેલો સરપ્રાઇઝ તો હું જ થઉં છું. કારણ કે મને એવું હતું, એવું નથી કે આપણે સીજે ચાવડા વિજાપુરના છે. સીજે ચાવડા જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને એની પહેલાંનો જે ટર્મ હતો કે જ્યાં મહિના માટે આપણું જે ગુજરાત વિજાપુર વિધાનસભા છે એ બિલકુલ લાવારીસ પડેલી હતી, કાર્યકાળ તેમને અધૂરો મૂકી દીધો હતો. મેં સૌથી પહેલાં એમને ક્રિટિસાઇઝ કર્યા હતા. કોંગ્રેસની ઓફિસની બહાર ઊભા રહીને સીજે ચાવડાને મેં અનેક સવાલો પૂછ્યા હતા. એ સવાલો હજુ પણ ચેનલ પર ઉપસ્થિત છે, તમે જોઈ લેજો. પરંતુ સરપ્રાઇઝ હું એટલા માટે થયો હતો કારણ કે સીજે ચાવડા એડમિનિસ્ટ્રેશનના કિંગ ગણાય છે, માંધાતા ગણાય છે. અને તમે જો સીજે ચાવડાની મંત્રીમંડળમાંથી બાદબાકી કરો છો, ઓબ્વિયસલી જ્યારે તેમને લાવવામાં આવ્યા છે, કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા, વફાદાર કાર્યકર્તા હતા, જે તે સમયે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં હાલ જો હોત તો કદાચ પ્રદેશ અધ્યક્ષ પદે પણ હોત, એ વાતમાં પણ કોઈ નવાઈ નથી ભાઈ, આ સ્પષ્ટ તમને કહું. પરંતુ તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈક સારી એવી ઓફર મળી હશે અથવા તેમને આત્મજ્ઞાન થયું હશે, જે પણ એ તો નેતાઓને થતું જ હોય છે, એમાં આપણે કંઈ બોલવાની જરૂર નથી. મંત્રીમંડળની એમને ઓફર, જે રીતનું સીજે ચાવડાનું કદ છે, જે રીતના તેમના ગૃહમંત્રી અમિત શાહ સાથે રિલેશન માનવામાં આવે છે, ઓબ્વિયસલી તેમને એ બાંહેધરી તો આપવામાં આવી જ હશે કે અમે તમને મંત્રી બનાવીશું. હવે આ અટકળ પર આવી જ હશે ઓકે, એ હશે પર બધું આવીને અટકી જાય છે. કદાચ ના પણ આપવામાં આવ્યું, પરંતુ એબ્સોલ્યુટલી. અને પણ આપણે તમારા મારા જેવા ના સમજવું ને તેટલું જ સમજાય ને કે ભાઈ અમિત શાહ સાહેબના બહુ કરીબી છે એટલે કદાચ એમને ઓફર આપી જ હોય. આમ તો પણ કેવું પડે કે આપી હશે. હવે એ ઓફરનું થયું શું, સીજે ચાવડાને શું કામ બાદબાકી કરવામાં આવી એ મને નથી સમજાઈ રહ્યું. સ્પષ્ટપણે એવું મને બિલકુલ શ્યોરિટી સાથે મને હતું કે સીજે ચાવડા કદાચ, આમ જે મારા સોર્સિસ મને પૂછતા હતા કે ભાઈ શું જે સીજે ચાવડા મંત્રીમંડળમાં આવી શકે એમ છે, તો હું થોડુંક સેફ રમી જતો તો લીવ કરી દીધો. મેં કીધું યાર મને હજુ આઈડિયા નથી પણ કદાચ આવી શકે એમ, પણ ના એ આવી શકે. પણ મને સ્પષ્ટપણે અંદરથી એવી ખાતરી હતી કે સીજે ચાવડા ઓબ્વિયસલી મંત્રીમંડળમાં આવવાના જ છે. પરંતુ એ નથી આવી જો શક્યા તો પછી સીજે ચાવડાને પણ કદાચ આત્મચિંતન કરવાની જરૂર છે. કારણ કે વિજાપુરની અંદર પણ કદાચથી એવું હોઈ શકે કે, કારણ કે તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી તમામ જે મંત્રીઓ બનવાના હોય છે તેમની તમામની અંદરની માહિતી લેતું હોય છે. તો સીજે ચાવડાને હવે આત્મચિંતન એ કરવાની જરૂર છે કે ક્યાંક કોઈક ભારતીય જનતા પાર્ટીના વિજાપુરના નેતાએ તેમને લઈને કોઈક એવું ફીડબેક આપ્યું હોય કે જે તેમને મંત્રીમંડળમાં સામેલ થતાં અટકાવતું હોય, કે બીજું કોઈ પણ પરિબળ હોઈ શકે. આ બધા જ પરિબળો હોઈ શકે. પરંતુ મારી માટે આ સરપ્રાઇઝિંગ છે કારણ કે સીજે ચાવડા એક એડમિનિસ્ટ્રેશનના સ્ટ્રોંગ માણસ છે.
વગર દાગનો ચહેરો છે, એની ઉપર કોઈ ભ્રષ્ટાચારનો કે કોઈ દાગ નથી, ક્લિયર કટ ચહેરો છે, સાફ ચહેરો છે, એજ્યુકેટેડ ચહેરો છે. અને આ એજ્યુકેટેડ ચહેરાને જો બાદબાકી કરવામાં નથી આવી તો અલ્ટિમેટલી યાર આવ્યો તો આપણા તો ધારાસભ્ય છે, અલ્ટિમેટલી તો આપણે થોડું દુઃખ થવું જોઈએ બાદબાકી કરવામાં આવી જાય છે. બાદબાકી એબ્સોલ્યુટલી હા, બાદબાકી કરવામાં આવી તો આપણે તમને મને દુઃખ થવું જોઈએ, કેમ કે કેટલા ટાઈમથી વિજાપુરનો કોઈ મંત્રી નથી મળ્યા યાર. આપણે હું જન્મ ત્યાંથી તો મને યાદ નથી આવતું, કારણ કે કાંતિરામા પટેલ હતા, તે બાદ આપણા ભાઈ શું નામ પીઆઈ પટેલ હતા, તે બાદ રમણભાઈ પટેલ ને હવે સીજે સાહેબ આવ્યા છે. કોઈને મંત્રી જ્યારે આ વિજયભાઈ રૂપાણીનું થયું ત્યારે તો આપણે બે પત્રકારોમાં હતા નહીં, તોય હું આડું વિચારતો હતો, મેં કીધું વિજાપુરમાંથી કોઈક મંત્રી બને તો મજા આવે, પણ એમાં રમણભાઈ નામ નહોતું ને આમાં તો સીઝનનું તો શોર્ટ બનાવી રહ્યું હતું. એબ્સોલ્યુટલી બિલકુલ માટે પ્રશ્ન બને છે ને. બિલકુલ એમનું તો શોર્ટ નામ ગણાતું હતું, પણ હવે અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીની એક રણનીતિ હોય છે ને એ રણનીતિ મુજબ સીજે ચાવડાના નામની જાહેરાત નથી કરવામાં આવી. એની પાછળ કોઈક ને કોઈક કારણ તો અલ્ટિમેટલી હશે જ. એ હવે સીજે ચાવડાને ચિંતન કરવાનું છે, અને મોડીમાં બધું પછી આપણે ચિંતા કરીશું પછી. જી તો ખેર આ ભારતીય જનતા પાર્ટીનું નવું મંત્રીમંડળ ગુજરાતની પ્રજા માટે કેટલું કારગર સાબિત થાય છે એ ભવિષ્યના ગર્ભમાં છે, પરંતુ એક પ્રશ્ન અહીંયા ચોક્કસ છે કે આ નવું મંત્રીમંડળ ભાજપ માટે આફત છે કે અવસર છે. આ પ્રશ્નને લઈને ચર્ચા કરતા રહીશું અને આગળ આ મુદ્દે જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.